Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Muscular Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પાઇલ્સ માટે કઈ ટ્રીટમેન્ટ સારી. પાઇલ્સ ઇઝ બેઝિકલી આપણે જોવા જઈએ તો ઇટ્સ અ હેમરોઇડ્સ કુદરતે આપણને કુશનિંગ ઇફેક્ટ પણ આપેલા છે ફોર ધ સ્મૂથ પેસેજ સ્ટૂલ જે પસાર થાય છે એનલ કેનલમાંથી એના સ્મૂથ પેસેજ માટે આ હેમરોઇડ્સ આપેલા છે. પણ જ્યારે એમાં વધારે એક્સેસિવ બ્લડ સ્ટેગ્નન્ટ ભરી રહે છે ત્યારે એ બ્લડ વેસલ્સ ફૂલે છે અને એને પાઇલ્સના ફોર્મમાં ડેવલપ થાય. પાઇલ્સના કારણે ઘણી બધી પ્રોબ્લેમ થાય છે સરાઉન્ડિંગ લોકલ એરિયામાં કન્ટિન્યુઅસ પેઇન ઇરિટેશન્સ સ્ટૂલ પાસ થાય ત્યારે તમને બહુ બ્લીડિંગ થાય, સ્ટૂલ પાસ થાય ત્યારે પેઇન થાય, સરાઉન્ડિંગ એરિયામાં ઇચિંગ ડેવલપ થાય. સો there are multiple problems with the piles. અને ઘણા બધા પેશન્ટ્સ જ્યારે અમારી પાસે આવે ત્યારે પૂછે છે આની સારામાં સારી ટ્રીટમેન્ટ કઈ. So there are multiple options treatments available for the piles. પણ હું જ્યારે મેડિકલી આપણે વાત કરીએ સાયન્ટિફિકલી તો ટ્રીટમેન્ટ should be targeted the root cause. જો તમે રૂટ કોઝને એલિમિનેટ કરશો તો રોગ એની જાતે જ જતો રહેશે. Now the other treatments available for the piles is called laser, stapling કે જે પાઇલ્સની જે આપણે વેસલ્સ ઓફ બ્લડ વેસલ્સ એના પર સ્ટેપલ જેવી એક રિંગ મારી દે જેને કારણે એ બ્લડ વેસલ્સ છે એ છૂટી પડીને બહાર આવી જાય. So these are the treatment options available. પણ એ શું કરે છે કે this treatment is targeting the enlarged blood vessels કે જે લોહીની નળીઓ ફૂલેલી છે એનો સાઇઝ ઓછી કરે વેધર લેઝરથી પાડીને કે સ્ટેપલ કરીને. પણ જે એ નળીઓમાં જે લોહી ભરી રહે છે એને કોઈ રેગ્યુલેશન કરવા માટેની કોઈ આ ટ્રીટમેન્ટ કામ લાગતી નથી. સો રૂટ કોઝ જે છે પાઇલ્સમાં લોહી ભરાઈ રહેવાનો કન્ટિન્યુઅસલી બ્લડ ભરાવાનો એને કોઈ ટાર્ગેટ કરતું નથી. સો પ્રોબ્લેમ શું થાય છે આજે ટ્રીટમેન્ટ કર્યું પાઇલ્સની સાઇઝ રિડક્શન થઈ ગઈ પણ આવનારા વખતમાં એ ફરીથી નવો મોટા પાઇલ્સ થશે. સો recurrence is very common after this all treatment. So I'm not saying that this treatment is bad, but thing is that the recurrence rate is very high in this all treatment. So what is a good treatment for the piles? So piles માટેની જે સારામાં સારી એડવાન્સ ટ્રીટમેન્ટ છે which is targeting the root cause of the piles, that is called hemorrhoidal artery embolization. પાઇલ્સને જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે પાઇલ્સની આપણે એન્જિયોગ્રાફી કરીએ. એની જે બ્લડ વેસલ્સ છે એને હેમરોઇડલ આર્ટરી કહેવાય. એ આર્ટરીને આઈડેન્ટિફાઈ કરી અને એમાં સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ આવે છે સાઇઝના એને ઇન્જેક્ટ કરીશું તો પાઇલ્સનો બ્લડ સપ્લાય ઓછો થઈ જશે. જેવો બ્લડ સપ્લાય ઓછો થશે એનો મતલબ શું થયો કે અંદર જે બ્લડ ભરાતું ઓછું થઈ જશે અને એને કારણે એની સાઇઝ ઓટોમેટિક રિડક્શન આવશે. And these will give you a permanent cure, long-term solution for the piles. બ્લીડિંગ પણ બંધ થઈ જશે અને બીજા પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. સો આઈ પર્સનલી બિલીવ કે જો તમે ટ્રીટમેન્ટને રૂટ કોઝ એલિમિનેટ કરીને જો સિલેક્ટ કરતા હો તો હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ફોર ધ પાઇલ્સ. થેન્ક યુ સો મચ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. આઈ વિલ બી વેરી હેપી ટુ આન્સર.